માર્ચ મહિનાની 14મી તારીખે આપણે શા માટે ઉજવીએ છીએ? વર્ગમાં તો તમારી વાત લગભગ થઈ હશે એવું મને લાગે છે, પાય દિવસ વિશે, બરોબર? કયા કયા વર્ગમાં સાહેબે વાત કરી હતી પાય દિવસની? 6 થી 8માં કોઈમાં નહીં? તો ભાઈ પાય દિવસ છે રહી ગયા છે, યાદ કરી દેશે. 14મી માર્ચ એટલે ઉજવીએ કે માર્ચ મહિનો એટલે કેટલામો મહિનો? 3જો. અને તારીખ કઈ? 14. તો 3.14 કે જે પાયની કિંમત છે. કોની કિંમત છે? પાયની. પાય જે સંખ્યા છે એની કિંમત છે 3.14. એટલે 3 માર્ચ અને 14 તારીખે આપણે પાય દિવસ ઉજવીએ છીએ. સાથે સાથે એક મહાન વૈજ્ઞાનિક હતા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એનું નામ તો સાંભળ્યું બધાએ? એવું તો આપણે વેશભૂષામાં કોઈક આઇન્સ્ટાઈન બન્યું હતું ખરું. આપણી પાસે લેબમાં એનો ફોટો ને એવું છે. એનું એક આખું જે આપણી પાસે વૈજ્ઞાનિકોનું કેલેન્ડર છે એમાં લગભગ આઇન્સ્ટાઈન વિશે માહિતી આપેલી છે. તો એ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જન્મ દિવસ પણ 14મી માર્ચ છે. એટલે આપણે એને પાય દિવસ તરીકે ઉજવીએ છીએ. પાયની જે કિંમત છે દશાંશમાં 3.14 અને અપૂર્ણાંકમાં 22/7 એટલે કે 22 સપ્તમાંશ. કેટલી છે? 22 સપ્તમાંશ. તો આ જે 22 સપ્તમાંશ છે ને એ તમારે 22 અને 7 ભાગાકાર કરવાનો. શું કરવાનું છે? 22 અને 7 ભાગાકાર. અને 22 અને 7 ભાગાકાર કરી પોઈન્ટ આવે તો પોઈન્ટમાં પણ જવાબ લાવવાનો છે. એટલે કે છેલ્લે શેષમાં 0 વધવા જોઈએ. શું વધવું જોઈએ? ભાગાકારમાં શેષ વધે ને, એમાં છેલ્લે શું વધવું જોઈએ? 0. એવી રીતના ભાગાકાર કરી અને તમારે મને બતાવવાનો છે કે ખરેખર સાચી કિંમત એની શું આવે છે. બરોબર? તો પાય દિવસ આજે 16મી માર્ચ એટલે આજે જે દિવસ છે ઈ વેક્સિનેશન ડે એટલે કે રસીકરણ દિવસ છે. કયો છે? રસીકરણ દિવસ. એ આટલો બધો જાણીતો નથી, પણ આજે જ તે સરકાર, આપણે થોડોક સમય પહેલા વાત કરી હતી કે HPV હ્યુમન પોપ્યુલોમા વાયરસ જે સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર છે એના વિરુદ્ધ રસીકરણની ઝુંબેશ આખા આપણા ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં શરૂ કરવાની છે. એ આજથી શરૂ થવાની છે 16મી માર્ચ રસીકરણ દિવસથી. બરોબર? એટલે એને પણ આપણે યાદ કરી લઈએ કે HPV વાયરસની રસી જ્યારે આપણી સ્કૂલમાં વાત આવે ત્યારે જેને પણ દેવાની થાય એ કોઈ બીવે નહીં. આપણે હમણાં ખાલી હિમોગ્લોબિનની ટકાવારી માપી હતી તો એટલે ઘણા રોવા માંડ્યા હતા ત્યાં આવીને, રૂમમાં આવીને. બરોબર? તો એવું રોવા ન માંડે. હવે તો આપણે રસી આપણી માટે બધું જાણીતી છે. હમણાં 5-7 વર્ષ પહેલા કોરોના આવ્યો હતો ત્યારે લગભગ આપણે બધાએ, તમે નાના એ નહીં દીધું પણ મોટા તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન હશે એનો તો 3 ડોઝ રસીના લીધા હશે. કેટલા? 3. એટલે રસીકરણ હવે આપણી માટે નવું નથી. નાનકડું એવી એક સોય આપણને ખૂટે એટલું જ થાય, પણ એ આપણને ઘણા મોટા રોગો સામે રક્ષણ આપે. તો આજે રસીકરણ દિવસ અને HPV હ્યુમન પોપ્યુલોમા વાયરસ કે જે સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર છે એના વિરુદ્ધ રસીકરણની આજે શરૂઆત થવાની છે. એટલે એને પણ આપણે યાદ કરી લઈએ. પછી પહેલા